હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં જ હશો અને મજામાં રહેવું જોઈએ. પણ હા, આજે મારી જેમ ઘણા લોકો મજામાં નહીં હોય, થોડા કેમ કે આજે પુરુષોત્તમ મહિનાનો છેલ્લો દિવસ. આજે અમારે બધી જ જગ્યાએ પૂર્ણાવતી થઈ ગઈ. આજે ભાગવત સપ્તાહનો છેલ્લો દિવસ છે. ખરેખર આઈ મિસ યુ પુરુષોત્તમ માસ. ખરેખર બહુ જ મજા આવતી હતી. 3 ટાઈમ, જેમ આપણે કહીએ ડૉક્ટર કહે ને સવાર બપોર સાંજ દવા લેવાની, એમ અમારે 3 ટાઈમ અહીંયા સત્સંગ થતો હતો. કેટલીય જગ્યા પવિત્ર થઈ ગઈ હશે. અત્યારે સવારે ગોરમાં પૂજવાનું, બસ આવા જ ટાઈમે 5:30 થી 6:30 ભક્તિ સત્સંગ, તાળીઓ પાડીને કરતાલ સાથે ભજન ગાઈએ, અને સાંજે ભગવત સપ્તાહ. બહુ મજા આવતી હતી. ખરેખર ઘણું બધું જાણવાનું મળતું હતું. ઘણા બધા એ બાને આખી સોસાયટીના લોકો સાથે મળતા હતા. એકમેકની ભાવના હતી. કેટલાય લોકો ક્યાંય બહાર જમવા ગયા હશે, કોઈ પાછા આવે, આગળ શું આવ્યું હતું, કાલે શું હતું, અને બહુ જ મજા મસ્તી થતી હતી. નંદોત્સવ કર્યો અને ખૂબ મજા કરી. એમ કહેવાય ને, રાસલીલા હતી, બધું બહુ એન્જોય કર્યું. હું મૂકતી હતી ક્યારેક વિડીયો, એટલે તમને બધાને જેણે જોયું હશે એને ખબર હશે, નવા હશે આ ચેનલમાં એને નહીં ખબર હોય. પણ આ પાછળ જે મારા અગાઉના વિડીયોઝ જોવા હોય ને, તો શોર્ટ્સમાં જોશો ને તો તમને આ બધા વિડીયોઝ જોવા મળશે. તો બહુ મજા કરી ખરેખર. એમાંય પાછું બહેનોને છે ને સાનુકૂળ હતું કે બાળકોને વેકેશન હતું, એટલે બાળકો હજી સૂતા હોય ને ત્યાં ગોરમાનું પૂજન થઈ જાય. આવા સમયે તો બાળકો ઉઠી જાય. રાત્રે મોડે સુધી સપ્તાહ ચાલે તો બાળકોને ઉઠવાનું જાગવાનું ટેન્શન નહીં. કેટલું સરસ. બહુ, હે કૃષ્ણ ભગવાન, બહુ જ વહેલા તમે આવજો. ખરેખર આજે કોઈ પોતાનું જ્યારે વિદાય લઈ રહ્યું હોય ને, એવું ફીલ થાય છે કે આજે કૃષ્ણ ભગવાનનું જે ભજન છે ને, મને મારું ગોકુળ યાદ બહુ આવે. આજે મને ખરેખર એવું થાય છે કે મને મારી આ જગ્યા, મને મારું ગોંડલ, તો હું ગોંડલમાં તો છું, એવું તો હું નહીં કહી શકું મને મારું ગોંડલ યાદ બહુ આવે. પણ એટલું જરૂર કહીશ કે મને મારા આ દિવસો બહુ યાદ આવશે. ખરેખર બહુ અગત્યનું કે આપણને ઝીણું ઓલું તો 7 દિવસની અંદર 7 મહિના બોલાઈ જાય છે. આટલી આમ થોડીક નર્વસનેસ,